અંબા કાઇટ્સની અંદર આપણે આવ્યા છે અત્યારે નિર્ણયનગર વિસ્તારની અંદર, જે સ્પેશિયલ બરેલી માંજાના જે શોપ માટે 30 વર્ષથી આઈ થિંક ફેમસ છે. અને ખાસ આપણા પરેશભાઈ જે આની અંદર 30 વર્ષથી એમનો બેઠો ધંધો જમાવ્યો છે નિર્ણયનગર વિસ્તારની અંદર, જે સ્પેશિયલ બરેલી દોરીનો ધંધો કરતા હોય છે. અત્યારે તેઓ એમની શોપની અંદર કઈ કઈ વેરાયટીની અંદર બરેલી દોરી છે, જેથી કરીને આપણને વેરાયટી વાઇઝ અને અંદર શું શું એમના પ્રાઇસ છે એ પણ આપણનો જે ટેમ્પર હોય છે, જે પ્રકારની એમની ફિનિશિંગ હોય છે દોરી, એ આપણને શો અપ કરશે. પરેશભાઈ, આપણે તમારા ત્યાં અત્યારે બરેલી દોરીમાં કેટલા હજાર વારથી કેટલા હજાર વાર સુધીની દોરી હોય છે? ઓકે, 1000 વારથી લઈને 6000 વાર સુધી, 9 તારની. બરાબર છે. ઓકે, 1000 વારની 4 વેરાયટી. બરાબર. ઓકે ઓકે, આપણે આની અંદર તમે કયા પ્રકારનું ટેલર યુઝ કરો છો? ઓકે, જે પ્રકારે જોઈ શકે છે અંદર પાંડા 5 નું આર્ટિકલ છે, જેની અંદર છે H323, જે સ્પેશિયલ મોસ્ટ ઓફ જે ગુજરાતની અંદર જે પતંગ ચગાવવા માટે જે બેસ્ટ આર્ટિકલ કહેવાય છે 323 નું, જેમાં જે થોડું ઓસવાળું વાતાવરણ છે, જે અંદર પતંગ ચગાવવાની ખેંચ માટે સૌથી બેસ્ટ રહે છે. મારી જોડે 1000 વાળી અલગ અલગ વેરાયટી છે. ઓકે, બરાબર છે. 200 રૂપિયાની રેન્જમાં આવશે તમારે અલગ અલગ કલરની. ઓકે, બ્રાઉન કલરની અંદર છે દોરી આ રહી. બીજા ઘણા બધા કલર આવે. ઓકે, મલ્ટી કલરની અંદર તમારી જોડે ઓપ્શન અવેલેબલ જ છે અત્યારે. એનાથી ઊંચી ક્વોલિટી આવશે. ઓકે, પાંડા એમાં બી સિંગલ કલર આવશે. બરાબર છે. એનાથી એક ઊંચી ક્વોલિટી આવે. અને એ 1000 વારમાં સતરંગા દોરી પણ મારી જોડે હોય. ઓકે, મલ્ટી કલરની અંદર સતરંગા છે, નવરંગા છે, અલગ અલગ ગુજરાતમાં જે પ્રમાણે એમનું નામ છે. કોઈ ફિનિશિંગ આમનું તમે દોરીનું જોઈ શકો છો, એકદમ પ્રોપર છે. દોરીની અંદર ટેમ્પર બી એકદમ બેસ્ટ આવેલું છે અને કલર બી એના એકદમ ફાઇન લગાવેલા છે. એટલે પરેશભાઈ, તમારા ત્યાં મલ્ટી કલરમાં અને આપણા વેરિએશનમાં સિંગલ કલરમાં પણ દોરીઓ અત્યારે શોપ ઉપર અવેલેબલ છે. પરેશભાઈ, અંતે તમારે પ્રાઇસ ને શું ચાલુ થાય છે 1000 વારની? 1200 રૂપિયાથી માંડીને 300 સુધી. ઓકે, એકદમ રિઝનેબલ જ રેટ છે, આપણે 200 થી લઈને 300 રૂપિયા સુધીમાં. બરાબર. ઓકે, 2000 વારમાં તમારી જોડે વેરાયટી છે. ઓકે, બરાબર છે. બરાબર છે. કેવી છે આ રહી? બરાબર છે. એટલે આપણે જેમ કે જે પતંગ રસિયાઓ છે એમના દોરીનું ખાલી ટચ, એટલે મીન્સ કે એમને ખાલી જોઈને જ ખબર પડી જાય કે દોરીની અંદર એમને ક્વોલિટી કેવી છે. આની અંદર બી અલગ અલગ કલર અવેલેબલ છે. ઓકે, સતરંગા બી મળશે. બરાબર છે. બરાબર છે. ઓકે, એનાથી ઊંચી ક્વોલિટી આવશે આ. ઓકે, અને મોસ્ટ ઓફ હું જોઈ રહ્યો છું શોપની અંદર તમારી જોડે મોસ્ટ ઓફ બધી જોડે ટ્રાન્સપરન્ટ ફિરકી છે, જેથી આપણને ખબર પડી જાય કે અંદર કેટલો પ્રકારની 1000 વાર છે, 2000 વાર છે, કેટલો અંદર પ્રકારનો માલ અંદર ટોટલી પેક છે રહ્યો. એના કરતાં ઊંચી ક્વોલિટી છે. ઓકે, 2000 વારમાં જ છે ને આ રહી? 2000 વારમાં જ છે. બરાબર. સ્પેશિયલ માજા છે. એના કરતાં ઊંચી ક્વોલિટી આવે. ઓકે, બરાબર છે. પછી આ એનાથી બી ઊંચી ક્વોલિટી આવે. ઓકે, એમ લીસી થતી જાય એમ રેટ વધતા જાય છે. બરાબર છે. એટલે પરેશભાઈ, હું એટલું કહું છું કે અત્યારના જે મોસ્ટ ઓફ શોપની અંદર જે કટ માલ આપવામાં આવતો હોય છે એ તમારા શોપની અંદર પૂરેપૂરો ફિરકીમાં પૂરેપૂરો માલ દેખાય. જેમ કે તમે 2000 વાર કહો છો તો અંદરથી 2000 વાર જ નીકળશે. 2000 વાર જ નીકળે. બરાબર. જેમ કે આપણે હું અહીંયાથી જોઈ શકું છું કે ફિરકીની અંદર ટ્રાન્સપરન્ટ ફિરકી છે આ રહી. ટ્રાન્સપરન્ટ ફિરકી અંદર તમે જોઈ શકો છો અંદર પ્રોપર 2000 વાર દોરી મને જ ખુદ દેખાઈ રહી આવી છે. અને આપણે આની અત્યારે ધાર જોઈએ તો એકદમ અંદાજો મેન જે છોકરાઓ માટે ચગાવી શકાય એ પ્રકારની છે. અને સ્મૂથ, જેમ કે જેટલી આ પકડમાં મજબૂત રહે છે, જેટલી દોરી સ્મૂથ હશે એટલી ખેંચવામાં અને પકડમાં સૌથી બેસ્ટ રહેશે. એનાથી તમારે જે આંગળીઓમાં પણ નુકસાન નથી આવતું. પછી અમારી જોડે બ્લેડ કટર બી દોરી હોય. ઓકે, બ્લેડ કટર છે. અફઝલ કુરેશી જે નામ છે મને અહીંયાથી દેખાઈ આવે છે કે પ્રોપર એમના ત્યાં સાઇન વાળી છે અફઝલ કુરેશીની અંદર દોરી. એટલે દોરી તો તમારે ત્યાં ઓરિજિનલ જ છે. ઓકે, અફઝલ કુરેશીમાં પણ ટ્રાન્સપરન્ટ ફિરકી છે. અફઝલ કુરેશીની જે બ્લેડ કટર દોરી, બ્લેડ કટર મેદાનમાં કોમ્પિટિશનમાં યુઝ થતી દોરી હોય. હા, અફઝલ કુરેશીનું નામી ગિરામી નામ છે પ્રોપર. અને મેદાનમાં યુઝ થતી દોરી છે. આની આપણે દોરી કહેવામાં આવે છે. ઓકે, અને એકદમ લીસી આમ હોય દોરી. એટલે આની ધાર હું જોઈ શકું ધાર હોય દોરી. એકદમ પ્રોપર ફિનિશિંગ આનું સૌથી બેસ્ટ છે. મેં તમારી શોપ ઉપર આવીને જોયું તો મને જેટલી બી મેં અત્યારે 2 વખત દોરી જોઈ, એકદમ પ્રોપર એનું ફિનિશિંગ તો મને હાથ જોઈને જ ખબર પડી જાય કે દોરીને ટચ કરી પ્રમાણે છે. એનાથી એક ઊંચી ક્વોલિટી છે. બરાબર. જે એકદમ લીસી આવશે. બરાબર છે. એ મેદાની તુલા કહેવાય. ઓકે, મેદાની તુલા. બરાબર. મેદાની માજા કહેવાય. ઓકે, આનો કલર બી એકદમ ફાઇન છે, એકદમ બ્લુ કલરની અંદર. એટલે મલ્ટી કલરમાં તમારી જોડે મળી રહેશે શોપની અંદર દોરીની અંદર. આનું ફિનિશિંગ જો એકદમ લીસી હોય, નાયલોન ટાઈપ દોરી લાગે. બરાબર છે.
એટલે આપણે કહીએ જે ચાઇનીઝ માંજાનો લોકો યુઝ કરતા છે એના માટે આ પ્રકારની દોરી સૌથી બેસ્ટ રહે છે. કોટન દોરીની અંદર ચાઇનીઝ જેવી દોરી બનાવી હોય છે. હા હા એ પ્રમાણે છે આ રહી. એ પ્રમાણની આ દોરી હોય છે. ઓકે અંદર આર્ટિકલ બી પાંડાનું પાંડા જ આર્ટિકલ છે બધામાં. બરાબર છે. અને આની અંદર બી મારે 400 રૂપિયાથી માંડીને 600 રૂપિયા સુધીની રેન્જ છે. ઓકે 2000 વારની અંદર તમારી જોડે 400 થી લઈને 600 વાળમાં અલગ અલગ વેરિએશન વાઇઝ તમારી જોડે પ્રાઇસમાં છે. અલગ અલગ ક્વોલિટી પ્રમાણે રેટ છે. બરાબર છે. ઓકે પછી અમારી જોડે અવેલેબલ છે 12 તારની. ઓકે 12 તારની દોરી છે આ રહી. 12 તારની 2000 વાર પૂરી દેખાય એવી જ ફિરકી છે. ટ્રાન્સપરન્ટ ફિરકી છે આ રહી. ટ્રાન્સપરન્ટ ફિરકી છે. એ બી તમે આમ હાથ ફેરવશો તો તમને લાગશે કે નહીં ક્વોલિટી છે. બરાબર છે. એટલે હું જોઈ શકું છું તો તમારી જોડે દુકાન શોપની અંદર તો ચલો મેન મને જોવા મળ્યું છે કે આની અંદર ચેલેન્જનું આર્ટિકલ છે જે અત્યાર સુધી હું પતંગ રસ્તામાં સૌથી બેસ્ટ કહું છું ને એ પ્રમાણે ચેલેન્જનું આર્ટિકલ ગુજરાતની અંદર અને દોરી 12 તારની છે અને ચેલેન્જની અંદર તમને દોરી મળતી હોય તો સૌથી બેસ્ટ છે મારા હિસાબે તો હું જેટલા મારા વ્યુઅર્સને કહું છું કાકા આની અંદર તમારે પ્રાઇસ તમારે 600 સુધીની જ હશે ચેલેન્જની અંદર. આ ચેલેન્જમાં 2000 વારની એટલી જ છે હવે. બરાબર. તો હું જેમ મને જેમ કહું છું મારા વ્યુઅર્સ માટે હું તમને જેટલી બી પ્રોવાઈડ કરીશ જેટલી બી ફિરકીઓમાં તો હું તમને આ જે ફિરકી છે અત્યારે હાલમાં જે હાથમાં જે ફિરકી છે ને એ સૌથી બેસ્ટમાં બેસ્ટ એમની જોડે શોપની અંદર બેસ્ટ દોરી રહેશે એમના જોડે. 3000 વાળો મારી જોડે 4 વેરાયટી છે. ઓકે બરાબર આ છે. સસ્તી રેન્જ માટેની છે. બરાબર છે. પછી આ બધી એનાથી મોંઘી છે. મોંઘી છે. 600 રૂપિયાથી માંડીને 850 સુધીની રેન્જ છે. બરાબર છે. 850 સુધીની તમારી રેન્જ છે 3000 વારની અંદર. બરાબર એની છે. અંદર જેમ આગળ છે એમ લીસી દોરી થતી જશે. બરાબર છે. એમાં બ્લેડ કટર દોરી બી એમાં ઇન્ક્લુડિંગ છે. બરાબર છે. ઓકે. આની અંદર બી સતરંગા દોરી મળી જશે. ઓકે મલ્ટી કલર એટલે સતરંગામાં મળી રહેશે આની તમારી અંદર પાસે. બી મલ્ટી કલર મળી જશે. બરાબર છે. એટલી મલ્ટી કલર તમે લો એટલી લીસી દોરી લો. બરાબર છે. ઓકે મલ્ટી કલરમાં જેટલું એ લોકોને કામ પહોંચે એટલું બરાબર. સિંગલ કલરમાં ઓછી મજૂરી થાય. બધામાં મારી જોડે ટ્રાન્સપરન્ટ શીખી છે. બરાબર. અને એની અંદર પાંડા 5 નંબર ઓકે પાંડા 5 નું ટેલર છે આની અંદર. 5 નું ટેલર દરેકમાં વપરાયેલું. બરાબર. અને એની તાર પરેશભાઈની એક નંબર છે. મેં પ્રમાણે જોયું તાર જોઈને જ ખબર પડી જાય છે કે દોરી તમારી ત્યાં ઓરિજિનલ છે આની. બરાબર છે. અને આની અંદર તમે જોઈ બી શકો છો કે દોરીને આપણે આમ ઊંધી કરીએ તો ઓટોમેટિકલી ગુચ્છા પડવાના ચાલુ થઈ જાય. એટલે આની અંદર ખબર પડી જાય કે દોરીનું ટેમ્પર કયા પ્રકારનું છે. એટલે પરેશભાઈના ત્યાં પ્રોપર ઓરિજિનલ જ દોરી મળે છે. એ મને આ જે ટેમ્પર એમના જે લચ્છા પડે છે એ પ્રમાણે જ મને ખબર પડી જાય છે. ઉપરાંત મારી જોડે 5000 વાળમાં ઓકે 5000 વાળને તમારી જોડે ઘણા બધા વેરિએશન મને દેખાઈ આવે છે. ઘણા બધા variation છે. બરાબર એની છે. અંદર ટ્રાન્સપરન્ટ ફિરકીમાં બી છે. બરાબર. હેવી ફિરકીમાં બી છે. બરાબર છે. અને એ ઉપરાંત 6000 વાળી બી પૂરી દોરી છે મારી જોડે. બરાબર છે. ગરાજમાં પૂરેપૂરી દેખી આવે. હા હા એટલે ટ્રાન્સપરન્ટ ફિરકી મને દેખાઈ જ આવે છે કે અંદર પ્રોપર 6000 વાર દોરી અંદર અવેલેબલ છે. બરાબર છે. 5000 વાળમાં ફાઈબર પ્રમાણે એનો રેટ હોય 1000 રૂપિયાથી ચાલુ થાય. બરાબર. એ 5000 વાળો મારી જોડે 1400-1500 સુધીની રેન્જ છે. બરાબર છે. અને 6000 વાળી 1600 રૂપિયા. એટલે જેમ મને દેખાઈ આવે છે કે જેમ આપણે 5000 વારની દોરી આપણે પકડવામાં હેવી હોય છે એટલે તમે એ પ્રમાણે જોઈને તમે સ્ટીલની ફિરકી પણ અંદર યુઝ કરો છો કે જેથી એક વખત પછડાય તો મજબૂતાઈ એની જકડાઈ રહે છે કંઈ થાય નહીં અને તમારું ઉતરાણ પણ એમ બગડે નહીં. જેમ એક વખત અમુક મોસ્ટ ઓફ ફિરકીઓમાં જો કે એક વખત પડી જાય તો દોરી બગડી જાય છે ફિરકી તૂટી જાય છે એ પ્રમાણે. ફિરકી તૂટવાનો ભય રહે. હા ઓકે એવું છે. ફિરકીમાં તૂટવાનો ભય બિલકુલ ના રહે. ના રે બરાબર છે. એટલે એ રીતની મજબૂતી બી દોરી હોય છે. દોરીનું અધ્યયન આ પ્રમાણે ફાઈબર પ્રમાણે રંગામણ હોય. બરાબર છે. સ્ટીલ પ્રમાણે રંગામણ હોય. બરાબર છે. ક્વોલિટી તમને વેરિએશન અહીંયા રૂબરૂ આવશો તો જોવા મળશે. એ સિવાય બી હું તમને બતાવું છું. સ્ટીલની અંદર હું તમને ક્વોલિટી બતાવું છું. ઓકે, એમાં મલ્ટી મારી કલરમાં છે. સતરંગા બી છે. બરાબર. અને સિંગલ કલર બી મળી જશે. બરાબર છે. ઓકે આની આપણે દોરી લાગશે તમને. ધાર જોઈએ તો એકદમ આની બી એકદમ સ્મૂથ ધાર છે. સ્મૂથ ધારી છે. બરાબર છે. એટલે પ્રોપર તમે મોસ્ટ ઓફ મેદાની માજા જ અંદર. મેદાની માજા જ મારી જોડે હોય. બરાબર છે. એટલે હું જ્યાં જેટલી બી મેં દોરી અત્યારે શોપ ઉપર જોઈ બધા પાંડા આર્ટિકલમાં છે અને એક ચેલેન્જ આર્ટિકલમાં છે અને મોસ્ટ ઓફ તો હું જોઈ જ રહ્યો છું કે બધી પ્રોપર ઓરિજિનલ દોરીઓ જ અમને પરેશભાઈના ત્યાં શોપ ઉપર ચિત્રાંગ જે એન્ટરપ્રાઇઝ છે એની અંદર અવેલેબલ મળી રહે છે. વર્ષથી હું આ દોરીનો ધંધો કરું છું. બરાબર. ઓકે. એક બી ફિરકી આમાંથી ઉતરી તળિયા પર પણ હું એને ઇનામ આપવા તૈયાર છું. એટલે ફિરકી તો તમારો જો સ્ટોક છે જ અને પ્રોપર તમે ગેરંટેડ માલ ગેરંટેડ માલ જ હોય છે. બરાબર છે. Original વસ્તુ હોય છે મારી જોડે. બરાબર. મેં શોપ ઉપર આવીને જોયું તો અત્યારે એમની પાસે દોરીની જોડે જોડે પતંગોની પણ વેરાયટી અવેલેબલ છે. સારી 27 ચીલ છે. બરાબર. એની એનું ફિનિશિંગ
એનો એક બી પતંગ ફેલ ના જાય એ હા, રીતનું આખું ફિનિશિંગ હોય છે. ફિનિશિંગ એકદમ આ પરફેક્ટ છે સોની આને. રીસી કરીને એની કમાન્ડ ડટ્ટા લગાવેલા હોય છે. ઓકે, શેકીને બનાવેલા છે, મને અહીંયાથી જ દેખાઈ આવે છે પતંગના. આ પતંગનો ભાવ 140 રૂપિયા કોડી 140 રૂપિયાની કોડી છે. એવી આ જોધપુરી કાચ પતંગ છે. ઓકે, જોધપુરી કાચ છે. આ બી એ પ્રમાણે જ આ બનાવે છે. ચોંટાડીને બનાવવામાં આવે છે. બરાબર છે. અને ઓકે એના બી કમાન્ડ ડટ્ટા એકદમ ફિનિશિંગ વાળા છે. ઓકે, આના કમાન્ડ ડેટા બી એકદમ પ્રોપર, મને ચાટીઓ બી આની અંદર વધારે પ્રોપર દેખાઈ આવે છે આખી પતંગની અંદર. અને પરેશભાઈ, આ પતંગની પ્રાઇસ શું છે તમારે ત્યાં કાર્ડ ડિઝાઇનમાં? 150 રૂપિયાની છે. 150 રૂપિયાની કોડી મળી રહેશે. બરાબર જોધપુરી ઉપરાંત હવે બરેલી પેપર બી લાવીએ છીએ પતંગો. બરાબર જે સ્પેશિયલ હું બનાવડાવું છું. ઓકે. એની અંદર આ સીલેલી હોય છે કમાન ઘટ્ટો બંને. બરાબર એની છે. ઉપર આ રીતનું ફિનિશિંગ હોય છે. ઓકે, એની ઉપર કારીગરનો સિક્કો બી મારેલો હોય છે. ચાટી બી મને એકદમ કમ્પ્લીટ દેખાઈ આવે છે આની. એકદમ સિક્કો બી જોયેલો કારીગરનો પોતાનો હમ. સિક્કો બી મારેલો હોય. સ્પેશિયલ કારીગર જોડે હું આ બનાવડાવીએ છીએ અમે. બરાબર છે. બરેલી પેપર એટલે આ મોસ્ટ ઓફ અમદાવાદની અંદર જો હા, અમદાવાદમાં આપણે જોઈએ તો આ પ્રકારની બરેલીની પતંગો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને ખાસ કરીને આને જે કમાન્ડ ડટ્ટો છે ને એ જ મેન મહત્વનો હોય છે કે જેથી કરીને પ્રોપર આ ટુર્નામેન્ટ ક્વોલિટીની પતંગ કહેવાય. આમ જોવા જઈએ ને તો અમદાવાદમાં પણ હવે ટુર્નામેન્ટ ક્વોલિટીની પતંગ પરેશભાઈ આપણને અવેલેબલ કરાવી રહ્યા છે. બરેલી પતંગમાં અલગ અલગ કાચ પતંગો બનાવેલી છે. બરાબર છે. જે અલગ અલગ ડિઝાઇન હોય છે. ઓકે, વેરિએશન અને ડિઝાઇન ઘણી બધી અવેલેબલ છે પરેશભાઈ પાસે. ઓકે, ડન. પરેશભાઈ, આ બરેલી પતંગોનું પ્રાઇસ તમારે ત્યાં શું રહેશે ચિત્રાંગ એન્ટરપ્રાઇઝમાં? આ 180 રૂપિયા કોડી પડશે. 180 રૂપિયાની આપણે ત્યાં કોડી મળી રહેશે. બરાબર છે. ઓકે, એટલે આપણે હોલસેલમાં કોઈના પતંગો જોતા હોય તો તમારે ત્યાં અવેલેબલ છે અત્યારે હોલસેલની અંદર? હોલસેલમાં આ પતંગો નથી. હોલસેલમાં નથી, એટલે જ આ આપણે આપણા ગ્રાહકો માટે જ અમે લાવીએ ઓકે, તમારા સ્પેશિયલ ગ્રાહકો માટે જ છે આ રહ્યા. જે અહીંયા પર્ટિક્યુલર મારા પાસે દોરી લેવા આવે છે તો બરાબર. particular એ લોકો પતંગો લઈ જાય છે. આ દોરી અને પતંગ બંને હોલસેલ ભાવે મળી રહેશે. બરાબર છે. વેચવા ઓકે. માટે જોતી હોય તો પણ મળી જશે. બરાબર અને છે. retail બી છે. બરાબર છે. બંને કાઉન્ટર અમે કરીએ છીએ. એટલે દોરીનું તો મને અત્યારે દેખાઈ જ આવે છે કે હમણાં સ્ટોક ઘણો બધો અવેલેબલ છે. અને પરેશભાઈ મને કીધું છે કે એટલી વેરાયટી પણ છે. ઓકે, વેરાયટીમાં તમે જોઈ શકો છો પતંગની અંદર ઘણી બધી બી છે પતંગ અને અંદર. દોરીઓ બી લઈ ઓકે, આ જોધપુરીમાં થોડી મોટી સાઇઝમાં છે આ રહી. પરેશભાઈ, આપણે મોસ્ટ ઓફ બધી દુકાનોમાં જોઈએ છે કે અત્યારે મેન ફેશન આવી છે કે હવે કિન્ના બાંધેલા પતંગ અવેલેબલ હોય છે. એટલે ચિત્રાંગ એન્ટરપ્રાઇઝમાં પણ તમારી પાસે જે કિન્ના બાંધેલા પતંગો અત્યારે અવેલેબલ પડ્યા છે અત્યારે? આ 100% બની જશે. એમાં બી અમારી જોડે વેરાયટી છે. આ પોડિયા પતંગ બી અમે આપવા ઓકે, માટે આ જોઈએ છે એ પ્રમાણે આપણે અલગ અલગ ડિઝાઇનની અંદર કિન્ના બાંધેલા. આ કાઠ પતંગ છે પોડિયા. ઓકે, અને એ બી જોધપુરી છે. બરાબર. એમાં બી કિનિયા બાંધેલા પતંગો રેડી છે. બધા અંદર તમારે પતંગોની અંદર તમને કિન્ના બાંધેલા પતંગો પણ અવેલેબલ શોપની અંદર મળી રહેશે. પરેશભાઈ, આપણા ચિત્રાંગ એન્ટરપ્રાઇઝ જે બરેલી દોરીવાલાના નામે ફેમસ છે એ તમારી શોપનું એડ્રેસ કઈ જગ્યાએ આવેલું છે તો મને જણાવી દો. બરેલી વાળા મોટું બોર્ડ મારી દુકાને મારેલું છે. બરાબર. અને ચિત્રાંગ એન્ટરપ્રાઇઝ મારી દુકાનનું નામ છે. બરાબર. અને નિર્ણયનગર ગંડારાથી નિર્ણયનગર જવાના રોડ ઉપર પહેલા જ કોમ્પ્લેક્સમાં મારી ઓકે. દુકાન છે. હા હા. અને જંબુદીપ કોમ્પ્લેક્સમાં 1 નંબરની દુકાન મારી આવેલી છે. 30 વર્ષથી ધંધો કરું છું બરેલી બરાબર. પતંગનો. ઓકે, અને મારી જોડે મારા પર્ટિક્યુલર ગ્રાહકો બંધાયેલા છે. બરાબર છે. અને એ સિવાય બી લોકો બીજા એમની જોડે બીજા 10 ગ્રાહકો આવતા હોય છે. બરાબર છે. એટલે અમે લોકો પણ સાંભળ્યા જ છે કે નિર્ણયનગરની અંદર ફેમસ બરેલીની દોરી મળતી હોય છે. એટલે આજે પણ હું સ્પેશિયલ એના માટે જ આવ્યો છું કે વિડીયો શૂટ કરીએ કે જેથી મને આઈડિયા રહે અને મારા વ્યુઅર્સને બી જાણ રહે કે આપણા નિર્ણયનગરની અંદર આવેલા ચિત્રાંગ એન્ટરપ્રાઇઝના જે બરેલી દોરીવાલાના નામ ફેમસ છે તેમના જોડે કઈ કઈ પ્રકારની વેરિએશન છે દોરીમાં એ જ એના માટે આપણે વિડીયો શૂટ કરીશું. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી શોપની સાથે.